ગાંધીનગર મહાનગર ભાજપ સંગઠન દ્વારા ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલની અધ્યક્ષતામાં 25મી જૂન રાષ્ટ્રીય કટોકટીને કાળો દિવસ તરીકે મનાવવામાં આવ્યો। દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી રાષ્ટ્રીય કટોકટીને યાદ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં 25 જૂનને કાળો દિવસ તરીકે મનાવવામાં આવે છે, જે અંતર્ગત આજરોજ ગાંધીનગર મહાનગર ભાજપ સંગઠન દ્વારા ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલની અધ્યક્ષતામાં કટોકટીનો કાળો દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ સેક્ટર 12 ખાતે આયોજિત આજના કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગાંધીનગર મહાનગરપાલિકાના હોદ્દેદારો દ્વારા મહામંત્રી રજનીભાઈ પટેલ સહિત મંચસ્થ મહાનુભાવોનું ભાજપના ખીસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે મહામંત્રી રજનીભાઈ પટેલે ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત લાદવામાં આવેલી ઇમરજન્સીને યાદ કરીને તે સમયે ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા વિપક્ષના નેતાઓ સહિત જનસંઘ અને આરએસએસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાયત કરીને જેલમાં નાખવા સાથે ભારતીય લોકશાહીની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું। ત્યારે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં નેશનલ કટોકટીને લોકશાહી માટે કાળો દિવસ ગણાવતા તે સમયે ભાજપના નેતાઓએ દેશ માટે આપેલા યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારે આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ ઉપસ્થિત રહીને કટોકટીના એ સંઘર્ષમય કાળમાં લોકતંત્રને પુનઃસ્થાપિત કરવા અમૂલ્ય યોગદાન આપનારા સૌ રાષ્ટ્રભક્તોને યાદ કરીને નમન કર્યા હતા। ત્યારે આ કાર્યક્રમમાં મનપાના ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરંગભાઈ વ્યાસ, દંડક શ્રીમતી સેજલબેન પરમાર, પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા, શહેર મહામંત્રીશ્રીઓ, પૂર્વ પદાધિકારીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।